સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. આપણે જે હમણાં દેશો પર આખા દિવસનું ધ્યાન રાખ્યું છે, આપણે એના પરથી સમજણ પડે. સૂક્ષ્મ દેશો એટલે આપણે જાણીએ છીએ કે જે બુદ્ધિના ધોરણે હોય છે અને ત્યાં આપણે કેવી રીતે આપણને આત્મામાં રહેવા દેતું નથી, વ્યવસ્થિત સ્વીકારવા દેતું નથી. બધી જ બાબતોમાં ગાંઠા કાઢવા, ભૂલો કાઢવાની, આવે નહીં, ચલાવે નહીં. એટલે અહીંયા ખાસ કરીને આ બુદ્ધિના પર આપણે ફોકસ કરીએ છીએ. આ જ્ઞાન પછી જો બાજુ કોઈ બુદ્ધિ છે, એટલે અહીંયા આપણે એ રીતે જોઈએ કે આ બુદ્ધિ કઈ રીતે આપણને જ્ઞાનમાં રહેવા દેતી નથી. એટલે જ્યાં ત્યાં કે ને કોઈની સાથે એક થવા દે નહીં. મારું જુદું, મારું માનવું જુદું. એટલે કે ને એને કહીએ કે ક્યારે એક થવા દે નહીં. મારું જુદું, મારું સ્પેશિયલ કરવું. એટલે અહીંયા આપણે ઘરમાં ને ઘરમાં હોય એમાં પણ બધા સાથે એક થવાના આવે. જ્યાં આપણે અને ત્યાં એક નથી ત્યાં કશું જ નથી. આખો મોક્ષ માર્ગ છે તે એક હૃદયનો થવાનો માર્ગ છે. વન હાર્ટ. ને દાદા કીધું હતું એટલે બધા જ એમને યાદ કરે, બધા એમને બધાના એમના માટે ભાવ આવે છે અને જોવાની વાત છે. આટલી એક્સ્ટ્રીમ વાત છે એટલે તો યાદ નથી આવતું અને બધા જ એમને યાદ કરે છે. અનુભવની પરાકાષ્ઠા શું રાગદ્વેષ નથી તો કોઈ યાદ આવતું નથી. અને બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થયા હતા. પ્રેમ સ્વરૂપ એટલે એક હાર્ટ ના થયા હતા. આપણે પણ એ માર્ગદર્શન આપણને મળ્યું છે. એનાથી આપણું જીવન મારે સેવાય નહીં. મારું તો અક્ષર સાથે મેરેજ 25 જણા છે. તો એ 25 જણા જોડે મારે કેવી રીતે એક. દીપકભાઈ, આપનો અવાજ બહુ ધીમો આવે છે. દીપક આનંદજી, આપનો અવાજ નથી આવતો. ફ્રોઝન થઈ ગયું છે. હા, આવે છે. હવે આવે છે. હેલો. હા, થોડું જોરથી બોલો. થોડું જોરથી બોલો. હા હા હા, એટલે કહેવાનું શું કે આખો મોક્ષ માર્ગ હૃદયનો માર્ગ છે. માથું અને હૃદયથી એક થયા, એક હાથમાં થયા બધા જોડે. એટલે બધા જોડે એક થઈ ગયા. બધે હું છું કરીને થશે. આ બધે હું છું નથી થવા દેતું. એ વચ્ચે આ બુદ્ધિની પાછળ છે. તો એને આપણે જોઈએ અને આખું પ્રતિક્રમણ કરીએ. બધાથી જુદા થઈએ તેમાં મજા નથી. હા, અહંકાર એવો છે મારું સ્પેશિયલ, કઈ સ્પેશિયલ ને બુદ્ધિ એ અહંકારની વર્જન છે, પ્રોડક્ટ છે. એટલે પાછું એ અહંકારનું જ રક્ષણ કરે. અહીંયા આપણે એ રીતે જાગૃત રહીએ અને એક હાથમાં કોઈ જાતનું ફોકસ કરીએ નહીં. કારણ કે હવે સંસાર બહુ થઈ ગયું. 5 ઇન્દ્રિયોના સુખ બહુ થઈ ગયા. ભલે એ રહે છે પણ આપણો ઉપયોગ આખો આવી રીતે રાખીશું. એક હાથના અને સિલ્વર પ્યોર
જેથી કરીને દાદા આપણા જોડથી આપણા પછી પાપ કરે તો જગતનું કલ્યાણ થાય. જય સચ્ચિદાનંદ.